આણંદની બોરસદ ચોકડીના ફ્લાયઓવર પરથી આણંદની રવિવારીનો વ્યૂ બતાવ્યો. જો મારા આણંદની રવિવારી. કૈલાસ ભૂમિ છે જોડે. આજુબાજુ બહુ જ ફેમસ મંદિર છે. ચામુંડા માતાનું મંદિર છે, લોટેશ્વર મહાદેવ છે જો. અને નેક્સ્ટ ડે સરદાર પટેલનું સ્ટેચ્યુનું પણ અનાવરણ કરવાનું છે. બહુ જ જબરજસ્ત ડેવલપમેન્ટ કર્યું છે આણંદમાં. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયા બાદ અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટ ચાલુ જ છે. આપણા મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ જો. લોટેશ્વર મહાદેવનું મંદિર. મોટિયા બાગોળ અને બાળકોનું પ્લેગ્રાઉન્ડ. ચામુંડા માતાનું મંદિર છે. દર રવિવારે ભીડ ખાસ હોય છે અને બાળકો માટે સારું પાછળ પ્લેગ્રાઉન્ડ છે. હા મારા ભાઈ આપણું આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. જો આ બોરસદ ચોકડી પાસે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે અને ગાર્ડન છે, એનું રિનોવેશન ચાલુ છે. અને મહાનગરપાલિકા બન્યા બાદ આ નવું કન્સ્ટ્રક્શન રિનોવેશન ડેવલપમેન્ટ ચાલુ છે. 26મી જાન્યુઆરી આનું લોકાર્પણ છે. ત્યારબાદ જાહેર પબ્લિક એની વિઝિટ લઈ શકે.